જય શ્રી કૃષ્ણ। આજે આ હેમાંગભાઈ અને રિધિભાભીના સંતાનની છઠ્ઠીના પ્રસંગે આપણે વિધાતાને આમંત્રિત કરવા બોલાવીએ છીએ, જેથી એક રિધિભાભી અને હેમાંગભાઈએ એક ઓડિયો રેકોર્ડિંગ તૈયાર કર્યું છે, તો 2 મિનિટ સાંભળીએ। ચાંદને કાગળ તારલાને શબ્દ બનાવી ખત લખું છું। ઈશ્વર, તારો દિલથી આભાર વ્યક્ત કરું છું। અમારા જીવન બાગમાં અમારા દીકરા તારું સ્વાગત કરું છું। કૃષ્ણ રૂપે ઘેર તું આવ્યો, વિધાતાને તેડા મોકલાવો। ભાગ્યમાં નવગ્રહનો સાથ અને જીવનમાં સુખ સમૃદ્ધિ લખાવો। જીવનના આંગણામાં નવા પગલાં રમશે, ખુશીઓના રંગો વધુ ઘાટા થશે। હે ઈશ્વર, માતા રિદ્ધિ અને પિતા હેમાંગના બાળકના ઉત્તમ લેખ લખવા પધારો। આહ્યા પરિવારના લાડકવાયા અને રૂઘાણી પરિવારના ભાણેજના મોંઘેરા માન લખજો। તેના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની દ્રઢતા કરજો। તેનું જીવન સમૃદ્ધિશાળી બનાવજો। તેના રૂડા લેખ લખવા પધારજો। અમારા લાડકા દીકરા, તું અમારા માટે માત્ર સંતાન નથી, તું અમારી તાકાત છે અને અમારા જીવનનો સૌથી સુંદર આશીર્વાદ છે। આ નાનકડી દુનિયામાં તારો પહેલો પવિત્ર ઉત્સવ છઠ્ઠી, જ્યાં દરેક દીવો તારા લાંબા આયુષ્ય માટે પ્રગટે છે અને દરેક પ્રાર્થના તારા ઉજ્જવળ ભવિષ્ય માટે થાય છે। નાની નાની આંગળીઓમાં ભગવાને મોટા સપના ભરી દીધા છે અને મમ્મી પપ્પાનો પ્રેમ આજે તારા માટે આશીર્વાદ બની વરસે છે। જીવનના દરેક પડાવે તને સુખ, સ્વાસ્થ્ય અને સંસ્કાર મળે। તારા હાસ્યથી હંમેશા ઘર ગુંજતું રહે અને તારી સફળતામાં અમારા સપનાઓ સાકાર થાય। આ છઠ્ઠીના પવિત્ર અવસરે અમે ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ કે તું હંમેશા હસતો રહે, આગળ વધતો રહે અને જીવનમાં સદાય સાચા માર્ગ પર ચાલે। ધબકારો ખમ્મા, મારા નભનો તારો ખમ્મા, નજર તો તારો ખમ્મા હો। આતમનો અણસારો ખમ્મા, મારો નવો જન્મારો ખમ્મા, નજર તો તારો ખમ્મા હો। હરખ રાંધો, વાલપની કોઈ પરબ બાંધો, ખલકમાં ખીલ્યું રે નમણું ફૂલ। ચાંદો લાવો, સૂરજ લાવો, એમાંથી ઘૂઘરિયું રે ઘડાવો। જાણું છું મોંઘેરા એના અખંડ રેજો રે અજવાળા, ઓ આકાશે રે વાવાળા, લખજો હે તેથી એના લેખ। હારું તુજ પર
જીવતરવારું ખમ્મા નેહથી નિહારું ખમ્મા હો ઉગ્યો રે ધબકારો ખમ્મા મારા નભનો તારો ખમ્મા નજર તો તારો ખમ્મા હો નજર તો તારો ખમ્મા હો દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે ઓ, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે પાયરા જરા ધીરાવા જોએ નીંદમાં પોઢેલ છે દીકરો મારો લાડકવાયો રમશું દડે કાલ સવારે જઈ નદીને તીર કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર રમશું દડે કાલ સવારે જઈ નદીને તીર કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે દીકરો મારો લાડકવાયો ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્નેહ લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્નેહ લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત આમ તો તારી આજુબાજુ કાંટા ઉગેલ છે દીકરો મારો લાડકવાયો ઢોલક થાય છે પાપણ મર ક્યાં કરે હો સામણે આવી વાત
કરે છે રાજકુમારી કોત હાલક ડોલક થાય છે પાપણ મરક્યા કરે હોત સામણે આવી વાત કરે છઠ્ઠીના પગલે પગલે જોઈ પગલા ભરે છે એ હેમાંગનો કુળદીપક અને રિદ્ધિનો ધબકારો છે. એ દરિયા જેવું વિશાળ હૃદય અને ધરતીની ધરા જેવી છે જેની ધીરજ છે એ આયા પરિવારનો વારસ અને રૂઘાણી પરિવારનો ભાણેજ છે. જે કુળનો દીપાવનાર છે એ તો રિદ્ધિનો લાલો છે. નાની સ્મિતાબેન, નીતાબેન અને કાશ્મીરાબેન નો લાડલો છે. જે ગીતા દાદી અને છોટી દાદીનો લાડલો છે. ભરત દાદાનો દુલારો છે. કિરીટ દાદાનો પણ સાથે દુલારો છે. મોટા દાદાનો સૌથી વાલો છે. જે નાના સંજયભાઈ, નંદલાલભાઈ અને જયંતભાઈનો નાનકો છે. ચાંદની માસીનો લાડકવાયો છે. મોટા પપ્પા, મોટા મમ્મી તથા નવ્ય ફિયાનો લાડકવાયો ભત્રીજો એ તો રિદ્ધિનો લાલો છે. ભાઈ રુદ્ર અને હેતાંશ જેને પારણીએ પ્રેમથી ઝૂલો છે એ તો હેમાંગનો લાલો છે. મામા હર્ષ અને હિતનો ભાણેજ એ તો હેમાંગ અને રિદ્ધિનો લાલો છે.